નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 57.70% મતદાન થયું. રાજ્યમાં આજે ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. છેલ્લા 2 દિવસમાં હીટવેવના કારણે 4 લોકોના મોત. અને વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના 2 ખેલાડીઓ સેમીફાઇનલમાં પહોંચ્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે અને ભાવિ પેઢીના મનમાં લોકશાહીના મૂલ્યોને સ્થાપિત કરવાનો એક પ્રસંગ છે. દૂરદર્શન સમાચારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શ્રી મોદીએ કહ્યું કે સરકાર કે રાજકીય પક્ષોએ પોતાના કામનો હિસાબ નાગરિકોને આપવો જોઈએ. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણીને લોકસંપર્કનું એક અભિયાન માને છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ કોઈપણ પ્રકારની ટીકાને ગંભીરતાથી લે છે. તેમણે જણાવ્યું કે लोकतंत्र में चुनाव एक बहुत बड़ा उत्सव होता है और इस उत्सव की सबसे बड़ी विशेषता है कि जिसमें मतदाताओं को एजुकेट करने का एक मास स्केल पर मूवमेंट शुरू हो जाता है. मीडिया के द्वारा, इन्फ्लुएंसर्स के द्वारा, ओपिनियन मेकर्स के द्वारा, पॉलिटिकल पार्टीज के द्वारा, लीडर्स के द्वारा. तो एक प्रकार से पीढ़ी दर पीढ़ी डेमोक्रेसी के संस्कारों को आने वाली पीढ़ियों में उनके जहन में उतारने का एक उत्तम अवसर होता है. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા અંતર્ગત 7 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 58 બેઠક પર સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 57.70% મતદાન નોંધાયું છે. સૌથી વધુ 77.99% મતદાન પશ્ચિમ બંગાળમાં તો સૌથી ઓછું 51.35% મતદાન જમ્મુ અને કાશ્મીરમાં નોંધાયું છે. ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 52.2%, બિહારમાં 52.24%, દિલ્હીમાં 53.73%, હરિયાણામાં 55.93%, ઓડિશામાં 59.60%, ઝારખંડમાં 61.41% સરેરાશ મતદાન નોંધાયું છે. રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં નજીવો ઘટાડો નોંધાયો છે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પવનની દિશાને કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. છેલ્લા 10 દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થતાં લોકો ગરમીના કારણે પરેશાન થઈ રહ્યા હતા. જોકે હવે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન વિભાગ મે મહિનાના અંતિમ દિવસોમાં ચક્રવાતની અસરને કારણે વરસાદની આગાહી કરી રહ્યું છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ગરમીમાં વધારો સાયક્લોનિક અને એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવા કારણોસર થાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજથી ગરમીમાં ઘટાડો થશે. છેલ્લા ઘણા દિવસોથી સવારે 8 વાગ્યે તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેતું હતું, પરંતુ આજે 31 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે રાત્રે અમદાવાદમાં તાપમાન 27-28 ડિગ્રી હતું. જોકે તેમ છતાં હવામાન વિભાગે અમદાવાદ સહિત અન્ય અનેક જિલ્લાઓમાં શનિવાર અને રવિવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહ્યું છે. રાત્રિ દરમિયાન તાપમાન 30 થી 33 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. ભાવનગરમાં આજે દિવસનું મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું. છેલ્લા એક અઠવાડિયાના સનસ્ટ્રોકના 30 થી વધુ દર્દીઓ નોંધાયા હતા. સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું છે. 2001 થી 2024 સુધીના 24 વર્ષ દરમિયાન મે મહિનામાં માત્ર 6 વર્ષ એવા રહ્યા છે જ્યારે ઉનાળાનું તાપમાન 44 ડિગ્રીથી ઉપર ન ગયું હોય. આ ઉપરાંત 18 વર્ષથી હીટવેવના કારણે ગરમીનો પારો 44 થી 48 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો હતો. અમદાવાદ શહેરમાં હીટવેવના કારણે 4 વ્યક્તિના મોત નીપજ્યા છે, જેમાં 2 નવજાત બાળકોના ડિહાઇડ્રેશનના કારણે મોત થયા છે. સીટીએમ વિસ્તારના 15 દિવસના અને રખિયાલના 10 દિવસના બાળકને ડિહાઇડ્રેશનના કારણે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત નીપજ્યા છે. ગઈકાલે ગરમી સંબંધિત બીમારીના કારણે 100 લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 47 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે કહ્યું છે કે જ્યારે શરીરનું તાપમાન 105 ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જાય તો તેને હીટ સ્ટ્રોક ગણવામાં આવે છે. સુરતમાં હીટ સ્ટ્રોક માટે અલગ વોર્ડ સુરતની સિવિલ અને સ્મીર હોસ્પિટલમાં હીટવેવ માટે બનાવવામાં આવે છે. તેમાં છેલ્લા 3 દિવસથી હીટ સ્ટ્રોકના દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. તાજેતરમાં 5 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે. સ્મીરમાં 4 દર્દીઓ દાખલ કરાયા. જોકે સુરતમાં હજુ સુધી હીટ સ્ટ્રોકથી કોઈનું મોત થયું નથી.
કાળઝાળ ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે છોટાઉદેપુર વન વિભાગે 52 કુંડીઓ બનાવી છે. જંગલ વિસ્તારમાં આવેલી કુંડો માટે ટેન્કર અને પંપ દ્વારા મૂંગા પ્રાણીઓ માટે પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ અંગે વધુ માહિતી આપે છે છોટાઉદેપુરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર NC રાઠવા. છોટાઉદેપુર વન વિભાગ હેઠળ હાલ જે ગરમીની સિઝનમાં વન્ય પ્રાણીઓને પીવાની પૂરતી સગવડો મળી રહે તે માટે ખાસ કરીને ગરમીની સિઝનમાં પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે અને આ વ્યવસ્થાથી વન્ય પ્રાણીઓને રાહત થાય છે. ખાસ કરીને હાલ છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો રીંછની સંખ્યા લગભગ 80 જેટલી છે અને દીપડાની સંખ્યા 120 થી ઉપર આવેલી છે. વન્ય વિસ્તાર ખૂબ મોટો હોય, અલગ અલગ જ્યાં કુદરતી પોઈન્ટ છે એનાથી જ્યાં વન્ય પ્રાણીઓ માટે પીવાની તકલીફ ના પડે એના માટે ખૂબ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે. વડોદરા શહેર અને જિલ્લામાં ભારે ગરમીની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષા મળી રહે તે માટે રાજ્ય સરકારના નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ હીટવેવ સામે અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. કલેક્ટર બિજલ શાહ દ્વારા સંબંધિત વિભાગોને સખત ગરમી સામે ઉપચારાત્મક પગલાં લેવા સૂચનાઓ અપાઈ છે. વધુ સમાચાર વિज्ञापन बाद. तेज गर्मी के दौरान दूसरों को मदद करना हमारी नैतिक जिम्मेदारी है. घर या ऑफिस में आते विक्रेता या वितरण कर्मियों को पानी पिलाएं. बाहर काम करने वालों के लिए घर या इमारत के बाहर पानी के मटके और ग्लास रखें. व्यक्ति या संस्थाएं पानी, छाछ या शरबत के प्याव बनाएं. आप टोपी, जूते, छाते इत्यादि का वितरण भी कर सकते हैं. धूप में सफर करते लोगों पे पानी का छिड़काव उनकी यात्रा को आरामदायक बनाएगा. लोगों को गर्मी से शरण लेने के लिए छाया वाली जगह बनाएं. पशु पक्षियों के जलपान के लिए मिट्टी के पात्रों का स्थापन करें. आपकी सहाय गर्मियों में राहत लाए. NDMA एवं IIPHG द्वारा जनहित में जारी. વિજ્ઞાપન બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા DKના હસ્તે નાગરિક સંરક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્વયંસેવકોને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં રાષ્ટ્રપતિ સ્તરના 5 અને રાજ્યપાલ સ્તરના 2 એમ કુલ 7 એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. વિવિધ વર્ષો દરમિયાન જાહેર થયેલા એવોર્ડ વિજેતાઓમાં હર્ષદ કુમાર નાયક, પ્રણવ જોશી, આલોક રોય, ઋત્વિક જોશી, મોહમ્મદ મલેક એમ કુલ 5 રાષ્ટ્રપતિ સ્તરના મેડલ અને નંદુભાઈ પટેલ, જનકરાય શુક્લને રાજ્યપાલ મેડલ સન્માનિત કરવામાં આવ્યા છે. રાજ્યના મહાનગરોની સિવિલ હોસ્પિટલોમાં અને મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોને તાત્કાલિક વાતાનુકૂલિત જનરલ વોર્ડથી સજ્જ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર અમિત નાયકે આરોગ્ય મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં 46 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે, જેના કારણે લોકોને ડિહાઇડ્રેશન અને હીટસ્ટ્રોકનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્યને અને મહાનગરોની સરકારી હોસ્પિટલોમાં જનરલ વોર્ડ વાતાનુકૂલિત કરવા જોઈએ. વડોદરા જિલ્લામાં વાહકજન્ય રોગચાળા સંદર્ભે ઘેર ઘેર સર્વેનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. હવે પછી બીજો રાઉન્ડ 30 મે શરૂ થશે. પ્રથમ રાઉન્ડમાં 96.70% વસ્તીને સર્વેમાં આવરી લીધી છે. વડોદરા ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કર્મચારીઓ વાહકજન્ય રોગ સંદર્ભે કામગીરી કરી રહ્યા છે. આ કર્મચારીઓ ઘરે ઘરે મુલાકાત લઈને તાવના કેસોની તપાસ, મચ્છર ઉત્પત્તિના સ્થાનોની તપાસ, પોરાનાશક કામગીરી કરવા ઉપરાંત વાહકજન્ય રોગચાળા સામે જનજાગૃતિનું આરોગ્યલક્ષી શિક્ષણ આપી રહ્યા છે. સુરતના યુવાન પ્રદીપ જીયાણીએ બાઇક પર 12 જ્યોતિર્લિંગ, ચારધામ યાત્રા અને નેપાળની યાત્રા શરૂ કરી છે. તે આજે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવા પહોંચ્યા છે. આ યાત્રા માટે બાઇકને પણ વિશેષ રીતે તૈયાર કર્યું છે. બાઇક યાત્રા પર નીકળેલા પ્રદીપ જીયાણીએ આ મુજબ જણાવ્યું. હું છું પ્રદીપ જયાણી. અત્યારે કરી રહ્યો છું 12 જ્યોતિર્લિંગ, ચારધામની યાત્રા અને મારો ટોટલ જે કિલોમીટરનો રન છે 20,000 કરતાં પણ વધારે અને 100 દિવસ કરતાં પણ આ વધારે રાઈડ છે. સુરતથી સાળંગપુર, સાળંગપુરથી બોટાદથી હું આવ્યો પરબધામ, પરબધામથી સાવનકુળના કુળદેવીનું દર્શન કરીને પહોંચ્યો હતો દેવથી હું અહીંયા આવ્યો છું સોમનાથથી દ્વારકા, નાગેશ્વર, ઉજ્જૈન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, પછી હું જઈ રહ્યો છું ધૃષ્ણેશ્વર, ત્રંબકેશ્વર, ભીમાશંકર, રામેશ્વરમથી હું જઈ રહ્યો છું તિરુપતિ બાલાજીથી શ્રીશૈલમ, મલ્લિકાર્જુન, ત્યાંથી હું જઈ રહ્યો છું જગન્નાથપુરી. આજે હું સોમનાથ દર્શન કરીને દ્વારકા બાજુ પ્રસ્થાન કરી રહ્યો છું.
રિયો ડી જાનેરોમાં રમાઈ રહેલી વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના માનુષ શાહ અને માનવ ઠક્કરની જોડીએ સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ભારતીય જોડીએ સ્થાનિક ખેલાડીઓ લુકાસ રોમાન્સ્કી અને ફેલિપ ડોટીને સીધી ગેમમાં 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આજે સાંજે તેઓ મેન્સ ડબલ્સની સેમીફાઇનલમાં ફ્રાન્સના લિલિયન બાર્ડેટ અને જુલ્સ રોલેન સામે રમશે. હવે જોઈએ રાજ્યના અન્ય કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. જામનગરની સરકારી જીજી હોસ્પિટલના દર્દી અને તેમના સ્વજનો માટે પાણીના પરબનો પ્રારંભ. આહવા ખાતે 10 દિવસીય સમર સાયન્સ હોબી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જામનગરમાં 8 માળિયા આવાસમાં રાત્રિના 2:30 વાગ્યાના અરસામાં એક જ પરિવારના 9 વ્યક્તિઓ લિફ્ટમાં ફસાયા. ફાયર બ્રિગેડે સહી સલામત લોકોને બચાવ્યા. ગાંધીનગર જિલ્લાના નર્મદા કેનાલમાંથી છેલ્લા 24 કલાકમાં 5 બિનવારસી મૃતદેહો મળી આવ્યા. ભરૂચ જિલ્લામાં આવેલી રાજપારડી ગ્રામ પંચાયતમાં અગમ્ય કારણોસર આગ લાગી. ભાવનગરમાં હીટવેવની અસરને પગલે રેડક્રોસ દ્વારા રસ્તા પર મજૂરી કરતા લોકોને ટોપી અને ઓઆરએસના પેકેટનું વિતરણ કરાયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન સાથેની મુલાકાતમાં જણાવ્યું કે ચૂંટણી એ લોકશાહીનો મોટો ઉત્સવ છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 58 બેઠકો પર સાંજના 5 વાગ્યા સુધીમાં સરેરાશ 57.70% મતદાન થયું. રાજ્યમાં આજે ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો. છેલ્લા 2 દિવસમાં હીટવેવના કારણે 4 લોકોના મોત. અને વિશ્વ ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગુજરાતના 2 ખેલાડીઓ સેમીફાઇનલમાં પહોંચ્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.